નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 12 જૂનનો ગોઝારો દિવસ કે એક ફ્લાઇટ એર ઇન્ડિયાનું જે એરોપ્લેન છે તે સરદાર વલ્લભભાઈ પટેલ જે એરપોર્ટ છે ત્યાંથી ઉપડે છે અને અમુક જ મિનિટોમાં તે ક્રેશ થાય છે અમદાવાદમાં જ। ત્યારે આ વિમાન દુર્ઘટનામાં 242 જે લોકો છે તે સવાર હતા, તે પૈકી એકને બાદ કરતા, વિશ્વાસને બાદ કરતા તમામે તમામ 241 લોકોના જે છે તે દુઃખદ અવસાન થયા છે। નાના બાળકો, નાના ભૂલકાઓ હતા, તેમાં વૃદ્ધો હતા અને જે યુવાનો હતા તે તમામે તમામ જે છે તે આગમાં હોમાયા છે। આપ જોઈ શકો છો કે આ વડોદરા શહેરના ખત્રીપોળ વિસ્તારમાં, એટલે વાડી સ્થિતનો વિસ્તાર છે, ત્યાં સદિકાબેન તપેલીવાલા જે છે તે બહેન ના પાર્થિવ દેહને તેઓના નિવાસસ્થાને લાવવામાં આવ્યો છે અને તેઓના નિવાસસ્થાને લાવ્યા બાદ હવે જે કબ્રસ્તાનમાં લઈ જવામાં આવશે। તેઓની માસૂમ બાળકી, 2.5 વર્ષની બાળકી હતી, તે બાળકીના 2-3 દિવસ પૂર્વે તેના ડીએનએ મેચ થતા તેને અંતિમ સંસ્કાર કરવામાં આવે છે, તેને સુપુર્દે ખાક કરવામાં આવે છે અને તેને દફનવિધિ કરવામાં આવી છે। ત્યારે આજરોજ તેની માતાના ડીએનએ મેચ થતા આજે તેઓના પાર્થિવ દેહને પરિવારને સોંપવામાં આવ્યો છે અને તેઓના અંતિમ સંસ્કાર કરવામાં આવશે, એટલે કે તેઓની દફનવિધિ, તેઓને સુપુર્દે ખાક કરવામાં આવશે। આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ભારે હૈયે જે મુસ્લિમ સમાજના જે લોકો છે મોટી સંખ્યામાં એકત્રિત થયા છે। આ શહેરના ખત્રીપોળ વિસ્તાર છે, એટલે ખત્રીપોળ મુગલવાડા, જે જૂનું ડીસીબી પોલીસ સ્ટેશન કહેવાય, તેની પાસે તેઓના નિવાસ સ્થાને તેઓના પાર્થિવ દેહને હાલ લાવવામાં આવ્યો છે અને થોડીક જ મિનિટોમાં, એટલે કે 5 થી 10 જેટલી મિનિટ સુધી તેઓના જે પાર્થિવ દેહ છે તેઓના નિવાસ સ્થાને રાખવામાં આવશે અને ત્યારબાદ હવે તેઓને સુપુર્દે ખાક કરવામાં આવશે, તેઓની દફનવિધિ કરવામાં આવશે। આપ જોઈ શકો છો કે ખૂબ જ રડીને ખૂબ જ બુરો હાલ જે છે તે જોવાઈ રહ્યો છે। હર કોઈની આંખો નમ છે। 1 અઠવાડિયા બાદ ગત ગુરુવારના રોજ આ દુર્ઘટના સર્જાય છે, દુર્ઘટના બને છે અને તે દુર્ઘટનામાં માસૂમ બાળકો સહિત તમામ લોકો જે છે તે આગમાં હોમાયા છે અને હાલ સદિકા તપેલીવાલા નામના જે મહિલા છે તેઓની માસૂમ બાળકી, 2.5 વર્ષની માસૂમ બાળકી હતી, તેનું પણ અવસાન થયું છે અને આજે તેઓના માતાના જે ડીએનએ છે તે મેચ થયા છે અને તેઓના પાર્થિવ દેહને હાલ અંતિમ સંસ્કાર, એટલે કે તેઓના પાર્થિવ દેહને સુપુર્દે ખાક કરવામાં આવશે, દફનવિધિ કરવામાં આવશે। ખત્રીપોળ વિસ્તારમાં આવેલા તેઓના નિવાસ સ્થાનેથી હાલ તેઓના જે જનાઝાને ઉઠાવવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં જે વિસ્તારના અને મુસ્લિમ સમાજના જે લોકો છે તે આ અંતિમ યાત્રામાં જોડાયા છે અને તેઓના અમદાવાદ ખાતેથી પાર્થિવ દેહને લાવવામાં આવ્યો છે અને હવે જે લાલજી કુઈ કબ્રસ્તાન જે છે, મિશ્રી કુઈ જે કબ્રસ્તાન છે તે મિશ્રી કુઈ કબ્રસ્તાન ખાતે તેઓની અંતિમ વિધિ કરવામાં આવશે, તેઓને સુપુર્દે ખાક, એટલે કે તેઓની દફનવિધિ કરવામાં આવશે। હાલ સૌ કોઈ નમ આંખોએ જે તમામ જે લોકો છે, જે એરોપ્લેન ક્રેશ ની જે દુર્ઘટના બની હતી જેમાં મોતને ભેટ્યા છે, ત્યારે તે સમગ્ર દેશમાં દુઃખની લાગણી છે અને હાલ જે અવસાન પામનાર જે લોકો છે તેઓને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે। વર્ષોથી ગટર લાઈનની અહીંયા સમસ્યા છે, તેમ છતાં પણ પાલિકાનું તંત્ર છે તે આ સમસ્યાનું સમાધાન લાવવામાં સક્ષમ ન હોય તેમ લાગી રહ્યું છે। અહીંયાથી હવે તેઓના જનાઝાને ટેમ્પો મારફતે મિશ્રી કુઈ કબ્રસ્તાન ખાતે લઈ જવામાં આવશે અને તેઓની અંતિમ વિધિ કરવામાં આવશે, તેઓની દફનવિધિ કરવામાં આવશે।
પોલીસ એસ્કોર્ટિંગની સાથે તમામે તમામ જેમ ડીએનએ મેચ થઈ રહ્યા છે તેમ મૃતદેહો તેઓના નિવાસસ્થાને રવાના કરવામાં આવી રહ્યા છે. વાડી પોલીસ સ્ટેશનની જે પોલીસ સ્ટેશનની જે ટીમ છે તેની સાથે આ જે પોલીસ સ્ટેશનની એક ગાડી છે, પીસીઆર વાન છે, અને તેની પાછળ આજે આપ જોઈ શકો છો કે આ જનાઝાને લઈ જવામાં આવી રહ્યો છે. અને અમદાવાદથી જ્યારે જનાઝો પરિવારને સોંપવામાં આવે છે, મૃતદેહ સોંપવામાં આવે છે, ત્યારથી લઈને અત્યાર સુધી જ્યાં તેઓનું નિવાસસ્થાન હોય ત્યાં સુધી પોલીસ એસ્કોર્ટિંગની સાથે આ જે મૃતદેહો પોતપોતાના જે નિવાસસ્થાને પહોંચાડવામાં આવી રહ્યા છે. સદિકાબેન તપેલીવાલા કે જેઓ તેઓના દિયરનું લગ્ન હતું ને તેઓના દિયરના લગ્નમાં અહીંયા આવ્યા હતા અને તેઓને કદાચ ખબર નહીં હોય કે તેઓના પરિવાર સાથેની મુલાકાત છેલ્લી મુલાકાત હશે, ત્યારે તેઓ અમદાવાદ ખાતેના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ મારફતે એર ઇન્ડિયાનું જે પ્લેન છે જે 12મી તારીખે ક્રેશ થયું છે તે પ્લેનના માધ્યમથી લંડન જવા નીકળ્યા હતા, પરંતુ અમદાવાદમાં જ પ્લેન ક્રેશ થયો હતો ને તેઓનું દુઃખદ અવસાન થયું હતું. માસૂમ તેઓની બાળકી 2.5 વર્ષની બાળકી જે છે તેનું પણ મોત થયું હતું અને 2-3 દિવસ પહેલા તે બાળકીના જે અંતિમ સંસ્કાર છે તેઓની દફનવિધિ છે તેઓને સુપરદે ખાક છે તે કરવામાં આવે છે. અને આજે તેની માતાના ડીએનએ મેચ થતા, એટલે કે સદિકા તપેલીવાલાના ડીએનએ મેચ થતા તેઓના પાર્થિવ દેહને તેઓના પરિવારને સોંપવામાં આવ્યો છે અને હાલ તેઓની અંતિમ ક્રિયા કરવામાં આવશે, એટલે કે તેઓને સુપરદે ખાક દફનવિધિ કરવામાં આવશે. અમે પણ પ્રાર્થના કરીએ છીએ કે જેટલા પણ મૃતકો છે તેઓને મુસ્લિમ સમાજમાં કહેવાય કે તેઓને ઉપરવાળો પરમાત્મા જન્નતમાં સારામાં સારું મકામ નસીબ ફરમાવે અને હિન્દુ ધર્મમાં કહેવાય તે મુજબ સ્વર્ગમાં સારામાં સારું જે મકામ છે તે ઉપરવાળો નસીબ કરે તેવી અમે લોકો પ્રાર્થના કરીએ છીએ અને દુઆ કરીએ છીએ. કેમેરામેન અબરાર શેખ સાથે હું આદિલ પટેલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.